અરવલ્લી જિલ્લાના મોડાસામાં આદર્શ નિવાસી શાળા કન્યામાં વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો। પરીક્ષાને લઈને માર્ગદર્શન અને ઉત્સાહવર્ધનનો કાર્યક્રમ યોજાયો હતો। શાળા પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આદર્શ નિવાસી શાળા કન્યા ખાતે પરીક્ષાની શુભેચ્છા, માર્ગદર્શન અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય પીએચ પટેલે શાળાની વિવિધ શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને કોઈપણ ભય વિના આત્મવિશ્વાસ અને પરીક્ષા આપવા માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કચેરી મોડાસાના ચેતનાબેન ચૌધરી, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન રાઠોડ, કબીર કુટીર ડુંગરવાડાના મહંત શ્રી 108 સંત બાલકદાસ સાહેબ તેમજ ઉમિયા મંદિર મોડાસાના શાસ્ત્રી શ્રી વિષ્ણુ પ્રસાદ હાજર રહ્યા હતા। તમામ મહેમાનોએ દીકરીઓને આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી। અંતમાં શિક્ષક એસ.કે. રાઠોડે આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।